સાથે હું છું બંસી દવે। જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનમાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા। તમામ ગુજરાતી પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। ગઈકાલે બનાસકાંઠા અને ગાંધીનગરના 50 લોકો ફસાયા હતા। તો આજે હવામાનની સ્થિતિ પ્રમાણે આગળ જવાની મંજૂરી આપવામાં આવશે। તો હવામાન સારું હશે તો પ્રવાસીઓને બેનિહાલ જવા દેવામાં આવશે। તો ગાંધીનગરના 30, પાલનપુરના 20 પ્રવાસીઓ હાલ સુરક્ષિત છે। તો ગુજરાતીઓ જે રીતે ફસાયા છે તો તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આજે હવામાનની સ્થિતિ સારી હશે, પ્રમાણ સારું હશે તો આગળ જવાની મંજૂરી આપવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં જે ભૂસ્ખલનના તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં અનેક ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા। તમામ ગુજરાતી પ્રવાસીઓને હાલ સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે। તો ગઈકાલે બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ 50 લોકો ફસાયા હતા। તો આજે હવામાનની સ્થિતિ પ્રમાણે તે લોકોને આગળ જવા માટે મંજૂરી આપવામાં આવશે। તો તંત્ર દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। જે રીતે ગૃહ વિભાગ પણ સતત સંપર્કમાં હતું અને તે લોકોને સલામત સ્થળે ખસેડી અને જમવાની પણ વ્યવસ્થા, ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગે અહીંથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે ના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી તેઓને તાત્કાલિક પૂરી પાડવામાં આવે અને ત્વરિત ઘરે તેઓને પહોંચાડે એવી મારી નમ્ર વિનંતી। તો જે રીતે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જે રીતે ગુજરાતીઓ ફસાયા છે તેને લઈ અને ગૃહ વિભાગ પણ સતત સંપર્કમાં હતું। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું आवो सांभळिए। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे। તો તમામ ગુજરાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે તેઓ સતત સંપર્કમાં છે, ડીવાયએસપી પણ સતત સંપર્કમાં છે અને તમામ લોકોને પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે। ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, તેઓની તબિયતને લઈને પણ જે રીતે કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તો હાલ જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના જે દ્રશ્યો સર્જાયા હતા, તબાહીના જે દ્રશ્યો સર્જાયા હતા તેમાં 50થી વધુ ગુજરાતીઓ ફસાયા હતા, તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે।